ભાજપના ભૂંડ ભક્તો જ્યાં જ્યાં પ્રચાર કરવા માટે જાય ને ત્યાં જાગૃત જનતા ધક્કા મારીને બહાર કાઢે. અમદાવાદ ઓઢવમાં ભાજપની જનસભાની અંદર હોબાળો થયો. બિચારા વોટ માંગવા ગયા હતા, પણ જે સ્થાનિક લોકો હતા એટલે કીધું કે વિકાસ તમે શું કર્યો, આઈકણે તમે શું બનાવ્યું? તો મારા બેટા જેવો જવાબ આવ્યો ખબર? 5 વર્ષની અંદર અમે વિકાસ કરશું. પણ અકલ મટાવો, 5 વર્ષ લગન ચાલી ગયા હતા, આવું જનતાએ કીધું. અને ખરેખર કેટલી ગૌરવની વાત કહેવાય કે લોકો ઠેર ઠેર આવડી જાગૃત બન્યા હે. અને એ પછી ભાજપના ભૂંડ ભક્તોને બહુ આવડે. ભારત માતા કી જય. તો ઓલી જનતાએ શું જવાબ આપ્યો ખબર? હે તમે વિકાસ શું કર્યો એ કયો, બીજું તમે ના કરશો, વ્યાતા થાવ આથી, આવું કીધું. હું તો એમ કહું કે દરેક જગ્યાએથી આ ભાજપના ભૂંડ ભક્તોને વાયા ઠેકાળ્યા વાળી કરો તો મેળ આવે. કારણ કે મારા બેટા વિકાસના મોટા મોટા બણગા મારે હે, વિકાસના નામે જીરો હે. અને ચૂંટણી જીતી જાય ને એટલે 5 વર્ષ લગન એક જ દેખાતા નહીં. અને ફરી વખત ચૂંટણી આવે ને તારે મોઢા વાંસા કરી અને મત માગવા ધોડ્યા આવે. એટલે આવા અંધ ભક્તો, ગોબર ભક્તો, ભૂંડ ભક્તોને ઓળખો જે મોદી સાહેબના નામે મત માગે. પણ ખરેખર મોદી સાહેબના નામે આપણે મત ના લાય. કારણ કે તમારા વિસ્તારની અંદર ગટર ઉભરા છે, રોડ રસ્તાનો પ્રશ્ન હશે, પીવાના પાણીનો પ્રશ્ન હશે, તો મોદી તમને નહીં આવીને પીપળા ખાલી કરે કે નહીં મોદી આવીને ખાડા પૂરે. એટલે જે વ્યક્તિ સારો લાગે એને મતદાન કરો. આ વોટની કિંમત કોઈની માલી તાકાત નથી કોઈ કિંમત કરી શકે. એટલી તમારા આ એક મતની એક કિંમત છે. પણ તમે દરેક મિત્રોને જણાવું કે હાલ દારૂની ઠેલીઓમાં કે 500 ગ્રામ ચવાણામાં ના વેચશો. પણ તમે જુઓ આખો વિડીયો. અમદાવાદ ઓઢવનગર વિસ્તારની અંદર ભાજપના ભૂંડ ભક્તોને કેવા આડે હાથ લીધા એ આખો વિડીયો જુઓ તમે, અને બને એટલો શેર કરો મિત્રો. મિત્રો, આજનું આ જે સંમેલન છે એ સંમેલનમાં સૌ શાંતિ જાળવશો અને આપણો જે કોઈ પ્રશ્ન હશે આપના પ્રશ્નોનું ચોક્કસ નિરાકરણ આવશે. મિત્રો, સાહેબ આપણા ધારાસભ્ય છે, વર્ષોથી વિકાસના કામો કર્યા છે. એટલે મારી સર્વને વિનંતી છે, આપણે એક સમાજના માણસો છીએ, સમાજના પ્રતિનિધિ છીએ. આવી રીતે વાત કરશો તો નવી વાત થાય. આપણે બેસીને ચર્ચા વિચારણા કરીને આ વિષયનો અંત લાવીશું. આપણે તમારો જે કોઈ નાનો મોટો પ્રશ્ન હશે, તમારા નાના મોટા પ્રશ્નનું નિરાકરણ અમે લાવીશું. મિત્રો, સરકાર આપણી છે, કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ આપણા છીએ. દરેકને વિનંતી છે. દરેક કાર્યકર્તા એમની જગ્યાએ બેસી જાઓ. કાર્યકર્તા દરેક બેસી જાઓ એમની જગ્યા ઉપર. મહેરબાની કરી કાર્યકર્તા તમે બેસી જાઓ. જે પ્રશ્ન છે એ આપણા કિરીટભાઈ સોલંકી સાહેબ એમને બાજુમાં લઈ જાય એના પ્રશ્નનો સોલ્વ કરો. લક્ષ્મીકાંત મકવાણા તમે બાજુમાં લઈ જઈ એના પ્રશ્નનો તમે નિકાલ લાવવાની કોશિશ કરો. દરેક કાર્યકર્તા મિત્રો એમની જગ્યા પર બેસી જાય. અમારા આવાસમાં ગંદકી કેમ? અમારી
જવાનું